તો આગળ વાત આણંદની કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મેયર પદે દીપિકાબેન પટેલ અને ડેપ્યુટી મેયર પદે કમલેશ ડાભી બિનહરીફ ચૂંટાયા અને જાહેર થયા। જ્યારે ભાજપ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સત્તાગ્રહણ કર્યું છે। ભાજપના જિલ્લા કાર્યાલયથી કમલમ ખાતે મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની પ્રથમ બેઠક યોજાઈ। બેઠક દરમિયાન પ્રભારી વર્ષાબેન દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર, પક્ષના નેતા તરીકે અમિત પુરોહિત તેમજ દંડક તરીકે હિરલ શાહના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। મહાનગરપાલિકામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો આપને જણાવી દઈએ કે જ્યારે ભાજપે જાહેર કર્યા 5 મુખ્ય હોદ્દાઓના નામ સાથે કરમસદ અને સાણંદની અંદર જ્યારે દીપિકાબેન પટેલ મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે, તો આ સાથે જ ડેપ્યુટી મેયર પદે કમલેશ ડાભી બિનહરીફ ચૂંટાયેલા છે, જાહેર થયા હતા। અને આ સાથે ભાજપ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સત્તા ગ્રહણ કર્યું છે। ભાજપના જિલ્લા કાર્યાલયથી શ્રી કમલમ ખાતે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરની પ્રથમ બેઠક યોજાઈ હતી અને આ બેઠક દરમિયાન પ્રભારી વર્ષાબેન દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું અને જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર અને પક્ષના નેતા તરીકે અમિત પુરોહિત તેમજ દંડક તરીકે હિરલ શાહના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। મહાનગરપાલિકામાં જ્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। पहले तो मारू प्रदेश मोवडी मंडल जिल्लाना मोवडी मंडल पहला तो आटली मोटी जवाबदारी आपी है, तो ए विकासना द्वारा अने कामगीरी करी अने हूँ एमनो विश्वास ने सार्थक करीश। ए पहला पहलू मारू प्रथम है। पूरेपूरा तत्पर रहीशुं, 100% एमना काम करीशुं। पाणी, गटर, रोड, रस्ताना विकासना कामने मैं प्रथम प्रायोरिटी आपीश। आज रोज करमसद आनंद महानगरपालिका प्रथम मेयर, डेप्यूटी मेयर और स्टेन्डिंग कमिटी नियुक्ति माटेनी वरणी करवामां आवेल छे। मेयर तरीके दीपिकाबेन पटेल जो 43 मत थी चूंटाई आव्या छे, ज्यारे डेप्यूटी मेयर तरीके भाई कमलेशभाई ડાભી જેઓને પણ 43 મતે ચૂંટાઈ આવેલા છે અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો પણ ચૂંટાઈ આવેલા છે। સવારે 11 કલાકે ચૂંટણીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી હતી। નિયત કરેલ સમય મર્યાદાની અંદર પ્રોસિજર પૂર્ણ કરવામાં આવેલી છે। તમામ પ્રકારની પ્રોસિજર પૂર્ણ કરી અને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે।